ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા શહેર જે આજે રહ્યું સજ્જડ બંધ કારણ હતું ડિમોલેશનની કાર્યવાહીનો વિરોધ। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને તાલાલા શહેરમાં ચાલી રહી છે મેગા ડિમોલેશનની કામગીરી, જેના વિરોધમાં આજે ગીર ગઢડા શહેરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો। ગઈકાલે ગીર ગઢડા ઉના રોડ અને ગીર ગઢડા જામવાડા રોડ પર 350થી વધુ ગેરકાયદે દુકાનોને તોડવાની કામગીરી કરાઈ હતી। મોટાભાગના દુકાનદારોએ તો જાતે જ પોતાનું દબાણ દૂર કર્યું હતું। આ સિવાય અસરગ્રસ્ત વેપારીઓનો આરોપ છે કે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પાસે પણ રસ્તા પર દબાણો થાય છે, તેને પણ તોડી પાડવામાં આવે। અમારી માંગ એ છે કે જે કંઈ અત્યારે નાના વેપાર રોજગાર ધરાવનાર લોકોનું આ ડિમોલેશન કામગીરીની હિસાબે દુકાનો હટાવી લેવામાં આવી છે, એને અત્યારે ધંધા રોજગાર વગરના થયા છે। ખરેખર ગામની અંદરથી હાઈવેની બાજુમાંથી ગૌચરની જમીન પસાર થઈ છે, ગૌચરનો સર્વે નંબર પસાર થયો છે। એ ગૌચરની જમીનને ખરાબા એડે લઈ અને ગીરગઢડાની ખરાબા એડવાળી જમીન ગૌચર એડે લઈ અને લોકોને કાયદેસરની જગ્યા મળે એવું કરવામાં આવે એવી અમારે માનનીય કલેક્ટર સાહેબ સમક્ષ માગણી છે। બંધનું એલાન એટલા માટે કે ગૌચરની દુકાનો જે હટાવી એમાં અમારો કોઈ વિરોધ નહોતો, મામલતદારની બાજુમાં જે દુકાનો હટાવી એમાં પણ અમારો વિરોધ નહોતો, પણ બાકીના જે 200, 250, 300 દુકાન ધારકો છે અને એમને કોઈ નોટિસ આપ્યા વગર મૌખિક રીતે ચેતવણી આપીને બીજા દિવસે સવારથી જ વીજ મીટરો ઉતારી અને માનસિક ત્રાસ આપવામાં આવેલ અને તાત્કાલિક 24 કલાકમાં દુકાનો ખાલી કરવાનું અલ્ટિમેટમ આપેલ, શિસ્તની રીતે વિવેકની રીતે એને હટાવવા માટેની સૂચનાઓ આપે અને એને પૂરતો સમય આપે કે જેથી કરીને પોતાનું માલ સામાન અને બધું સાચવી શકે અને એને નુકસાની વેઠવાનો વારો ન આવે। બંધ રાખવામાં પૂરેપૂરી સફળતા મળી છે અને તંત્રની વિરુદ્ધમાં જે આ કામગીરી કરવામાં આવી છે, પેશકદમી હટાવવામાં આવી છે, એની વિરુદ્ધમાં અમે બંધનું એલાન આપેલું એટલે પૂરેપૂરો પ્રતિસાદ મળ્યો છે। ગામના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે। અંદરની લગભગ બધી દુકાનો બંધ છે, પણ બહારની પેશકદમી સ્વયંભૂ હટાવે છે એટલે એ દુકાનો ખુલ્લી છે। બાકી ગામની અંદર સ્વયંભૂ બધાએ બંધ પાડી અને આ નાના લોકોનું જે નુકસાન થયું છે એના સમર્થનમાં ગામે સંપૂર્ણપણે બંધ પાડ્યું છે। પણ અમે એવો વિચાર કર્યો ભાઈ તંત્રએ અમને સહકાર આપ્યો છે અને આ ગામ લોકોએ પણ સહકાર આપ્યો છે, તો બપોર પછીનું ગામને અમે ખુલ્લું કરવાનો આદેશ કરવાના છીએ।